છો તમે લોગ બધા? આજનો આપણો ટોપિક છે સ્ટોરી ઓફ હઝરત મૂસા અલૈહિસ્સલામ. એમની બર્થ સ્ટોરી, એમનો જન્મ કઈ રીતે થયો. રેફરન્સ છે હાજી નાજી. આ સ્ટોરી છે નબી મૂસાની, જ્યારે તે બેબી હતા, બોર્ન થવાના હતા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઘણા સમય પહેલાં ઇજિપ્તમાં એક કિંગ રહેતો હતો જેનું નામ ફિરૌન હતું. તે બહુ જ મીન એન્ડ પ્રાઉડ કિંગ હતો. તેણે લોકોને કહ્યું હતું કે હું ગોડ છું, તમે લોકો મારી વાત માનો અને મને પૂજો. ફિરૌન, જે ત્યાંનો બાદશાહ હતો, તે બધા લોકોને એક સરખા ટ્રીટ નહોતો કરતો. તે થોડા લોકો સાથે નાઇસલી વાત કરે, જ્યારે થોડા લોકો સાથે તે મતલબથી વાત કરે. બને ઇસરાઈલનું એક ગ્રુપ હતું જેણે તે બહુ જ ખરાબ રીતે ટ્રીટ કરતો હતો. તે એ લોકો સાથે બહુ મહેનત કરાવે, એકદમ ગરમીમાં, જ્યારે પોતે એક કુલ શેડની છાવમાં બેસે. આ કામ માટે તે એ લોકોને બહુ જ ઓછું ફૂડ અને પૈસા આપતો હતો અને બહુ જ મહેનત કરાવતો હતો. વન્સ અપોન અ નાઇટ, એક રાતની વાત છે, ફિરૌનને એક ડ્રીમ આવ્યું જેણે તને બહુ પરેશાન કરી દીધું. તે ડ્રીમનો ઇન્ટરપ્રિટેશન એટલે તે ડ્રીમનો મિનિંગ પૂછાવ્યો અને તેને ખબર પડી કે એક બેબી બોય બોર્ન થશે. તે ફિરૌનના મહેલને નિષ્તો નાબૂદ કરી દેશે. આ વાત ફિરૌનને બહુ ડરાવી દીધી હતી. તેણે રાજા જેવી જિંદગી, પૂરી જિંદગી ગુજારવી હતી. જેણે તેના સિપાહીઓને હુકમ આપ્યો કે તે બેબી બોયઝને મારી નાખવામાં આવે, જેમ બને એટલું વહેલા, જેથી કોઈ બેબી બોર્ન થાય નહીં. અરાઉન્ડ 20,000 બેબીને મારી નાખવામાં આવ્યા આ સમય પર. એ જ સમયે ત્યાં એક નાનું ઘર હતું અને નાઇલ નદીની બાજુમાં ત્યાં એક લેડી ઓરત રહેતી હતી જે અલ્લાહની ચાહનારી હતી અને અલ્લાહ પર ભરોસો રાખતી હતી. તે બની ઇસરાઈલની કોમમાંથી હતી જેના પેટમાં એક બેબી હતું. તેને એ વાતની જાણ ન હતી કે આ બેબી બોય છે યા ગર્લ. તે બહુ જ હિંમતથી, સબ્રથી બેબીનો જન્મ થવાની રાહ જોઈ, તેનો ઇંતજાર કર્યો. ફિરૌને એક દાઈ લેડી હેલ્પર હાયર કરી. તેનું કામ એ હતું કે તે બધી પ્રેગ્નેન્ટ લેડીઝનું ધ્યાન રાખે અને જ્યારે કોઈ બેબી બોય બોર્ન થાય તે ફિરૌનના ગાર્ડને ઇન્ફોર્મ કરી દે. પછી એક દિવસ જ્યારે એક બેબી બોય બોર્ન થયો, એની આઈઝ એકદમ ચમકતી હતી. જે લેડી હેલ્પર હતી એને તે બેબીનું ફેસ જોયું અને તે બહુ જ ખુશ થઈ. એને બહુ જ પ્યાર આવ્યો એ બેબી ઉપર અને તેને એ વાત નક્કી કરી કે તે કોઈ પણ સિપાહીઓને કાંઈ પણ કહેશે નહીં, એક શબ્દ પણ બોલશે નહીં, આ વાતની કોઈને પણ જાણ કરશે નહીં. પછી જે બેબીના મધર હતા એ બહુ જ પરેશાન થઈ ગયા અને બહુ જ ડરી પણ ગયા કે ફિરૌનના જે ગાર્ડ્સ હતા એ બહાર ઊભા છે અને તેઓ બેબીનો અવાજ સાંભળી ઘરની અંદર એન્ટર થઈ જશે અને બેબીને એના મમ્મીથી જુદા કરી દેશે. તેના મમ્મીએ તે બેબી માટે બહુ જ દુઆ કરી અલ્લાહ પાસે અને પછી અલ્લાહે એના દિમાગમાં એક આઈડિયા આપ્યો. એને એક તરકીબ સૂજી. એ આઈડિયા એ હતો કે તે બેબીને એક વુડન ચેસ્ટ એટલે કે એક વુડનના બોક્સની અંદર રાખી દે અને નદીમાં વહાવી દે. અને એને એવું ફીલ થતું હતું કે અલ્લાહ એનું બેબી એને પાછું રિટર્નમાં આપી દેશે જેટલી બની શકે એટલી વહેલા. પછી તે બેબીને તે નદીમાં વહેવા લાગ્યું. પછી એ જે બાસ્કેટ હતું, જે ચેસ્ટ હતું, એ ફિરૌનની મહેલ પાસે આવી ગયું અને જે ફિરૌનની જે વાઈફ હતી આસિયા, તેને બહુ જ ક્યુરિયસ હતી કે તે જોવે કે અંદર શું છે તે બોક્સમાં. પછી જ્યારે તે આસિયાએ બોક્સ ખોલ્યું તો એમાંથી એક બેબી બોય નીકળ્યો અને ફિરૌને તે બેબી બોયની સામે જોયું અને તેને આ વાતની ખબર હતી કે તે બની ઇસરાઈલનું છે. એ તરત જ તે એના જે ગાર્ડ્સ હતા એને કીધું કે તે બેબીને દૂર લઈ જાય એ લેડી આસિયાથી. જે લેડી આસિયા હતી તેને સ્ટોપ કર્યું ફિરૌનને અને તે અલ્લાહ પર યકીન રાખવાવાળી હતી અને એકદમ કાઇન્ડ હાર્ટેડ હતી. તેને ફિરૌનને રિક્વેસ્ટ કરી કે તે બેબીને એની પાસે રાખવા દે, બેબી બોયને.
એ લેડીએ બહુ જ રિક્વેસ્ટ કરી કે તે એ બેબીને લેડી આસિયા પાસે રાખવા દે, બિકોઝ લેડી આસિયાને કોઈ બચ્ચું ના હતું. પછી જે ફિરૌન હતો એ માની ગયો. પછી શું થયું? બેબી મૂસા જે હતા એ બહુ જ રોવા લાગ્યા. લેડી આસિયા જે હતી તેણે બધી કોશિશો કરી લીધી તે બેબીને કમ્ફર્ટેબલ કરવાની, બટ કાંઈ પણ કામ લાગ્યું નહીં. તે બેબી ચૂપ જ નહોતું થતું. તે બહુ બધી લેડીઝોને પણ બોલાવ્યા એના ઘરે, એના પેલેસ પર, કે તે હેલ્પ કરે અને બેબીને ચૂપ કરાવી રાખે. બટ બેબી મૂસા હતું એ બહુ જ રોતું હતું. પછી ફાઇનલી ત્યાં જે બેબી મૂસાના જે રિયલ મધર હતા એ જલ્દીથી આવી ગયા પેલેસ પર અને એમની બેટી સાથે. અને પછી તેઓએ બેબી મૂસાને હાથમાં લીધું અને જે બેબી મૂસા હતું એ રોવાનું બંધ કરી દીધું. જે લેડી આસિયા હતી એ બહુ જ ખુશ થઈ અને એને એક કામ આપી દીધું. તે એના જે રિયલ મધર હતા ને એને, કે તેને એક કામ આપી દીધું કે તે બેબીની સંભાળ રાખે જ્યાં સુધી તે મોટા ના થઈ જાય. કોઈને પણ ખબર ના હતી મહેલમાં કે તે એની રિયલ મધર છે. બટ બેબી મૂસા જે હતું એ સેફ હતું એના મમ્મા પાસે. સૂરે કસસની આયત પણ છે, વહદલ્લાહિલ હક, ધ પ્રોમિસ ઓફ અલ્લાહ ઇઝ ટ્રુ. બેશક અલ્લાહનો વાયદો સાચો હોય છે. We hope you liked the video. Thanks for watching. तो ये वीडियो पसंद आया तो इसे लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए. बाय बाय. खुदा हाफिज.